हेलो मित्रों, गढ़पुर धमाल चैनल में तमारा बधाईनुं स्वागत है। नवा ब्लॉगनी अंदर तमारा बधाईनुं स्वागत है। तो आज आपणे नवा ब्लॉग उतारवा माटे जईए छीए वांकिया। अमारा मित्रने त्यां मळवा जवुं छे। शक्य होय तो आपणे अमारा मित्रने पण मळवानुं छे। तो अत्यारे हूँ छुं खंभाळा अने गढाळानी वच्चे। तो मने एम थयुं लावो तमने અહીંનો नजारो थोड़ो थोड़ो देखाड़ी दઉં। तो विडियो में बधा बन्या रहेजो, मजा आवशे। तो मित्रों, अत्यारे आपणे जे जग्याएथी आवी रह्या छीए आ गढाळा अने खंभाळानी वच्चे छे लोकेशन। जोरदार लोकेशन छे, मजा आवे एवुं छे। એટલે મને એમ થયું, મેં કીધું લાવો હું ઘડીક કાંઈક તમને દેખાડું। અને અહીંયા ગાડી અમારી તૈયાર થઈને હવે કમ્પ્લીટ થઈ ગઈ છે। તો આગળ આપણે જવાનું છે ભાઈબંધ મિત્રને મળવા માટે। તો વિડીયોમાં બધાય બનાવી રહેજો, ખૂબ મજા આવે એવાની છે। આવી ગયા છે બસ સ્ટેન્ડની બાજુમાં રામદેવપીર મહારાજની સરસ મજાનું મંદિર જોયું, આશ્રમ જોયો। એટલે મને એમ થયું લાવો 2-5 મિનિટ અહીંયા પણ દર્શનનો લાભ લઈ લેવી। તો રામદેવપીરજી મહારાજના દર્શન કરી લીધા છે। બજરંગદાસ બાપાની મઢુલી છે તેના પણ દર્શન કરી લીધા છે। તો તમને મંદિરના દર્શન કરાવું, કારણ કે લાઇટ છે નહીં એટલા માટે દર્શન તો તમને નહીં કરાવી શકું, પણ આશ્રમનો નજારો હું તમને દેખાડું। તો મિત્રો, આપણે અત્યારે આવી ગયા છીએ જોરુભાઈ, અમારા મિત્ર છે, એમના ગામમાં વાંકિયા ગામમાં। એમને બેલાની ખાણ છે, બેલાની ખાણની મુલાકાતે પણ આપણે જવાનું છે। પણ અહીંયા આવ્યા એટલે મારે તો આ ગામમાં નવું નવું છે, એટલે હું તો પહેલી વાર આવ્યો છું। તો એના માટે આપણા પરમ મિત્ર એવા રમેશભાઈ મહાદેવ સેવા ગ્રુપ કલોરાણાથી આવ્યા છે આપણને મળવા માટે। રામ રામ ભાઈ। તો અમારા મિત્ર પણ અમને મળવા આવી ગયા છે અને એનો કિંમતી સમય કાઢીને આપણી પાસે આવ્યા છે અને આપણે ખૂબ મદદ કરી છે। તો અત્યારે રમેશભાઈને પાસે હારે આપણે રહીને અહીંયા બધી મુલાકાતો લેવાની છે અને શક્ય હોય તો આપણે કલોરાણા પણ જવું છે। એ જે સેવાકીય કામ કરે છે એને આપણે સરાહનીય કામ કરે છે, એટલે આપણે એમને મળવાની મેં ઘણા દિવસથી નક્કી કર્યું હતું અને મળવા તો હું પાછો આવું જ છું અવારનવાર, તમને બધાની ખબર છે। તો રમેશભાઈ, આપણે અત્યારે છે ને હવે બધી મુલાકાત લેવી અને શું શું છે અમને બધી માહિતી આપો ને અમને આંદો બધું દેખાડો, મજા આવે એવું બધું કરવાનું છે। મારું ગામ કલોરાણા છે અને અમારા ભાઈ છે શેખ કાળુભાઈ। તો તેમને એમ થયું કે રમેશભાઈના ઘરે જવું છે, મારે એમ થયું કે આ બધું અમારા ગામની બાજુમાં બધું કાળુભાઈને એક સારો વિડીયો બને, એટલે આ કડકધાર છે ગોખલાણા અને અહીંયા જોરુભાઈની ખાણ છે। તો ચાલો મેં સરસ મજાનો વિડીયો અહીંયા બનાવ્યો અને મારા વિડીયોમાં કન્ટિન્યુ તમે બનાવી। તો મિત્રો, આપણે તો અત્યારે આવી ગયા છીએ ખાણે। ભાઈબંધ અમારા મિત્ર છે જોરુભાઈ, જોરુભાઈની બેલાની ખાણ છે। હજી તો આપણે એની મુલાકાત પણ લેવાની છે, પણ એ મુલાકાત લેતા પહેલા હું તમને બધાને અહીંનું લોકેશન દેખાડું કે કઈ કઈ રીતે છે ને કેવું સરસ મજાનું વાતાવરણ છે, ઠંડો ઠંડો પવન આવે ભાઈ। એટલે આપણે અહીંયા તો ભેહું સારે છો બધા, એ માલ ઢોર ચરતા હોય। સરસ મજાનું વાતાવરણ છે, સરસ મજાનું અહીંયા મજા જ આવે રાખે એવું છે। તો મિત્રો, અમે હવે ખાણે તો પગી ગયા છીએ, પણ ઈ પહેલા એમ થયું કે આ ડુંગરની મુલાકાત લેવી છે। થોડોક અઘરો તો છે, હાલવામાં તકલીફ પડે છે। આ તો ગિરનાર ચડતા હોય એવું લાગે।
પરિક્રમ કર્યા. હા, ગિરનારની પરિક્રમા ફરતા હોય ને એવો અનુભવ થાય ભાઈ. રમેશભાઈ કેવી રહ્યા છે ચડવામાં? આ પરિક્રમ નો કરી તો મજા આવી ગઈ. મજા આવી ગઈ ને તો પછી તો મિત્રો અમે ધીમે ધીમે હું ને રમેશભાઈ હાથ પકડો રમેશભાઈ, બસ બે ભાઈના હથવારે હાલ્યું જવાનું છે. એટલે આ બધું ચડતા ચડતા ભાઈ જુનાગઢની પરિક્રમા અમે સાંભળી ગઈ છે. ધીમે ધીમે હાલી આવી છે અને મજા તો જોરદાર આવે છે, કારણ કે આ તો બધું એડવેન્ચર કહેવાય ભાઈ. એટલે ધીમે ધીમે વી આવશું ને હજી ઉપર ત્યાંથી જવાનું ઘણું બધું આગળ જોવાનું બાકી છે. હો, વિડીયોમાં બધા બિના રહી જાવ ને હું મારો ભાઈ બે હાલી આવી ધીમે 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 ધીમે. તો મિત્રો અત્યારે અમે ધીમે 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 ડુંગરો ચડતા ચડતા રમેશભાઈ તો આપણને મળી ગયા છે. ને જે આપણે આ નીચે આ જે સફેદ તમને દેખાય છે એ ખાણની પણ મુલાકાત આપણે જવાનું જ છે. બેલાની ખાણ છે આપણા મિત્રની જોરુભાઈની. અને એમે આવ્યા છીએ અત્યારે આ ડુંગર ઉપર. હું ને રમેશભાઈ બે ડુંગરો ચડી ગયા છીએ. તકલીફ ઘણી પડી, હા ધમણ થઈ ગયા છે, પણ તોય નક્કી કર્યું છે કે આજ કાંઈક અલગ તમને દેખાડવું છે. એટલા માટે રમેશભાઈ ડુંગર ચડવામાં કેમ રહ્યું? અરે આજે તો અમે એવો રસ્તો ગોત્યો છે ને કે કાળુભાઈ અહીંથી કોઈ દી નહીં આવ્યો. જો નીચે કેવો અમારા ભાઈ હોતા જો આ બધા આ ધાર સીધી હળંગ ચડીને આવ્યા છે. નથી પગથિયા નથી કેડી, કોઈ વસ્તુ કાંઈ છે નહીં. અને ગાડી તમને દેખાડું, ગાડી અત્યારે ક્યાં મેકીને મેં આવ્યા. જો આ અહીંયા ઠેઠ અમારી ગાડી પડી છે. અને આ ડુંગરની મુલાકાતે અમે આવ્યા છે ને હજી આગળ પણ આપણે જવાનું છે. એટલે વિડીયોમાં બધા બનાવી રહ્યો ને હજી એક ભોંયરું તમને દેખાડવાનું છે. એટલે ગેટ આમ જો આમાં પથ્થરમાં કઈ રીતે બનાવે છે ત્યાં જ આપણે જવું છે ને હવે મુલાકાત જલ્દીથી લઈ લેવી. હાલો તો વિડીયોમાં બધા બનાવી રહેજો. તો મિત્રો તમને એમ થાય કે આ કઈ જગ્યાએ બેસી ગયા? અહીંયા હાફ સડી ગયો, થોડોક છાંયો ભર્યો તો બોલો ગુફાની અંદર આવીને મારો છોકરો બેસી ગયો છે. મજા આવે એવું છે. મજા આવે એવું છે ને? વાહ ભાઈ વાહ. તો મિત્રો હાંફી ગયા. થોડોક ટાઢો છાંયાની જરૂર હતી, ઠંડા પવનની જરૂર હતી. અહીંયા જો આ બાકોરામાંથી એસી જેવો ઠંડો પવન આવે ને એ ગુફાની અંદર બેઠા છે, મીઠો છાંયડો છે. અને રમેશભાઈ કીધું હાલો આપણને વિહામો કરવાની જગ્યા મળી ગઈ. તો રમેશભાઈ કેવી મજા આવે સાચું કહેજો. અહીંયા એટલે થોડીક તકલીફ પડી કાળુભાઈ, આ બધું જો તમારે ઈ તો બધું થઈ રાખશે. મિત્રો આજે હું કલોરાણા રહું છું તો મેં આ જગ્યા નથી. પવન આવે છે આમ એસી જેવો, આમ આપણે એમ ત્યાં અંદર રૂમમાં બેઠા છે. અને આ દેશી છે, આપણે દેશી જુગાડ. જો આ બધું પથ્થરની બધી છે, પથ્થર જ છે નકરા. અને એનું આ બધું બનાવેલું છે. કદાચ કુદરતી હોય એવું કઈ નથી કે બનાવેલું. તો સાથે હજી અમારે ઉપર તો જવાનું બાકી છે. અને ઉપર આપણે વાક્યા લાલકા એ બધું જે કઈ ગામ છે એ બધું તમને આગળ અમે બતાવીશું. તો મિત્રો એસી જેવા રૂમ ની અંદર તો આપણે તો નજારો જોયો, ઠંડો પવન ખાધો અને હવે પાછા આપણે ઉપર આવી છીએ. જો કાળુભાઈ ટેકો કરાવવું છે રમેશભાઈ, જો આવા ભાઈઓ હારે હોય એટલે ટેકે ટેકે આંધો દુનિયા સામે લડી લેવું છે ને આંધો હવે કડક ધાર ઉપર આવ્યા છીએ. તો મિત્રો મને તો ટેકો આપ્યો તો કાળુભાઈ, એટલે મારે અહીંયા તો એને ટેકો આપવો પડે. અને એમનો વિડીયો તમે જોજો કે આ કેવો કેવો વિડીયો છે ને. એ પણ આ દ્રશ્ય ઉપર તમે જો આ બાજુ જો આમ જો આ નાળિયેર તો જો તમે આ ક્યાં ખેત કાળુભાઈ આવું તો મેં ધાર્યું નતું.
તો મિત્રો આપણે આવ્યા છીએ હવે પહોંચી ગયા છીએ બેલાની ખાણીની અંદર અમારા મિત્ર એવા જોરુભાઈના ઓલાની અંદર. તો જોરુભાઈએ ખાણી તો સરસ બનાવી છે અને કામ સારું ચાલે છે. તો અમને કીધું હતું કે તમે અમારી ખાણીની મુલાકાત લેજો. તો આપણે ખાણીની મુલાકાતે પણ આવી જ ગયા છીએ. લોકેશન પણ જોરદાર છે અને તમને બધાને એમ થાય કે આ બધા ક્યાં આવી ગયા છે ને શું છે આ બધી તમે જુઓ એની ખાણીનું કામ કરતા હોય એટલે એ ખાણીનું જ બધું છે, બધા સાધનો છે અને બેલાનું કામ અત્યારે તો ઊભું છે પણ હજી જે અહીંયા કામ કરે છે ને એ બધા હારે મારે તમને મેળવવા છે. ચા પાણી પીશું અને પછી આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરશું. વિડીયોમાં બધા બનાવી રહેજો, હજી ઘણું બધું જોવાનું છે. તો મિત્રો આપણે શૂટ પૂરું કર્યું છે, નીચે આવી ગયા છીએ અને નીચે આવ્યા તો કે હવે ચા પાણી પીને બધા જઈએ. મેં કીધું ચા પાણીમાં તમને ખબર છે મારે કોઈ દી ચા પાણીની ના પાડવાની જ ન હોય. આપણે ચાના બંધાણી માણસ, ચા એટલે ભગવાનનો પ્રસાદ સમજી લેવાનો. તો અહીંયા અમારા ભાઈઓ બેઠા બેઠા ચા પાણી બનાવે. એ રામ રામ ભાઈ. રામ 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 રામ. અને એ ઘાટો રાબડા જેવા દેશી ચૂલાનો ચા પીવા બધા આવી જજો કે મારે તો ચા જોઈએ ને ભાઈ. અહીંયા ટાઈમે ટાઈમે પાછી ચા મળી જાય છે. અને અહીંયા અમારા રમેશભાઈ મહાદેવ સેવા ગ્રુપ કલોરાણાથી અમને મળવા આવ્યા છે. મિત્રો જો અત્યારે અમે દેશી ફ્રીજ છે, જો દેશી ફ્રીજ હો. અને અહીંયા આવા વાતાવરણની અંદર આ ડુંગરની ઉપર હમણાં અમે ગયા હતા ને આ ડુંગર ઉપર છે અને ત્યાંથી અમે નીચે આવ્યા છીએ અને ચા પાણી પીવાના છે. તો બધા હાલો મિત્રો ચા પાણી પીવા અને પછી હજી આગળ ક્યાં ક્યાં જઈ પાછા બનાવી રહેજો. વિડીયો હતો મિત્રો આવો કંઈક આપણો વિડીયો હતો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ચેનલમાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એ બધા મિત્રો આનંદમાં રહેજો. ત્યાં સુધી મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, હર હર મહાદેવ.